કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ₹1.15 કરોડના ખર્ચે જામનગર કાલાવડ હાઈવેથી પસાયા ગામે જોડતા નવનિર્મિત રોડનું લોકાર્પણ કર્યું. કૃષિ મંત્રીશ્રીએ પસાયાથી જગા ગામ વચ્ચેના સીમતળ રોડ પર નવનિર્મિત લોકાર્પણ કર્યું. તારીખ 10 ફેબ્રુઆરી 2024ના રોજ રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના પસાયા ગામથી જામનગર કાલાવડ હાઈવેને જોડતા નવનિર્મિત રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ₹1.15 કરોડના ખર્ચે 4 કિમી લંબાઈ ધરાવતા પાકા રોડ સાથે રિકાપેટિંગ અને રિપેરિંગ પરિપૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કૃષિ મંત્રીશ્રીના હસ્તે પસાયા ગામથી જગા ગામને જોડતા નવનિર્મિત ક્રોઝવેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ₹75 લાખના ખર્ચે રૂપા રેલ ડેમથી 270 મીટર દૂર સીમતર રોડ પર ક્રોઝવેનું નિર્માણ કરવામાં આવ્યું છે. પસાયા ગામના રસ્તાને રિકાપેટ 1.15 લાખ રૂપિયાના ખર્ચે અને રૂપા રેલ ડેમના નીચાણવાસમાં મેજર કોઝવે 75 લાખ અને બીજા રૂપા રેલ ડેમના સીમતળમાં 5 જેટલા કોઝવેને ખોળા કરવાના કામ માટે 38 લાખ એમ કરી અને ₹2.28 લાખના ખર્ચના આ કામો આપણે ચૂંટણી પહેલા ખાતમુહૂર્ત કર્યા.